નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી ભેગા થઈ ગયા છીએ નવું ચેપ્ટર નવા ટોપિકમાં. હવે આપણે નવું ચેપ્ટર પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન ચેપ્ટરમાં પાર્ટ 2 માં આવ્યા છીએ. તમે જુઓ, પરાવર્તન વિશે આપણે પહેલા પાર્ટની અંદર માહિતી મેળવી ગયા છીએ અને જો તમે એ પાર્ટ ન જોયો હોય તો તમે એ પાર્ટને જોઈ લો. તેથી તમને બધું જ ખબર પડી જશે કે પરાવર્તન શું છે, તેના નિયમો શું છે અને અરીસા, અંતર્ગોળ તથા બહિર્ગોળ બંને અરીસા વિશેની માહિતી પણ ત્યાં છે. અલગ અલગ સ્થાને વસ્તુની મુક્તા, તેના પ્રતિબિંબ વિશેની પણ આખી જ માહિતી તે પાઠની અંદર આવી ગયેલી છે. તો હવે આપણે આગળ વક્રીભવન વિશેની માહિતી મેળવીશું. આ પાઠની અંદર આપણે વક્રીભવનની આખી ચર્ચા કરી લેવાના છીએ. તો ચાલો સમજીએ કે વક્રીભવન શું છે. વક્રીભવનની આપણે વ્યાખ્યા કરીએ તો જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે સહેજ વાંકું વળે છે અને તેને જ વક્રીભવન કહે છે. એટલે કે જે પ્રકાશ છે તે વક્ર થાય છે, વાંકું વળે છે. હવે આ માધ્યમ 1 છે અને માધ્યમ 2 છે. ધારો કે આ રીતે પ્રકાશનું એક કિરણ છે કે જે પ્રથમ માધ્યમમાંથી દ્વિતીય માધ્યમમાં પ્રવેશી રહ્યું છે. જ્યારે તે આ બિંદુએ પહોંચશે અને બીજા માધ્યમમાં પ્રવેશવાની શરૂઆત કરશે ત્યારે તે, જો આ પ્રમાણે આપણે લંબાવીએ તો આ રીતનું કિરણ જવું જોઈતું હતું, પરંતુ કારણ કે માધ્યમ બદલાઈ ગયું છે એના કારણે તે થોડુંક વાંકું વળશે, થોડુંક બેન્ડ થશે અને તેને જ કહેવામાં આવે છે પ્રકાશનું વક્રીભવન. જ્યારે આપણે અહીં જોતા જો આ કિરણોને લંબાવીએ તો તે આ રીતે નીકળવું જોઈએ, તેમ છતાં તે ફરી વખત વાંકું વળીને નીકળે છે. એની પાછળનું કારણ વક્રીભવન જ છે. તો જેમ પરાવર્તનના 2 નિયમો હતા એવી રીતે વક્રીભવનના પણ 2 નિયમો છે. તો ચાલો વક્રીભવનના નિયમો જોઈ લઈએ. વક્રીભવનનો પ્રથમ નિયમ છે sin of i divided by sin of r અચળ. જરાક વધારે સમજીએ. આપણે ગણિતની અંદર sin θ, cos θ વગેરેની આખી માહિતી મેળવી ચૂક્યા છીએ. તો જો તમે ગણિતનો આ ચેપ્ટર પર ધ્યાન નથી આપતા તો તમે ધ્યાન આપો, કારણ કે આ ચેપ્ટર અહીં તમને કામ આવી શકે છે. તો sin of i એટલે કે i શું છે? કાલે આપણે ચર્ચા કરી ગયા હતા પહેલાના વિડિયોમાં કે આપણે i અને r એ આપાત કોણ અને નિર્ગમન કોણ હતા. અહીં i એ આપાત કોણ છે અને r જે છે તે છે જે લંબ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો છે, તે છે વક્રીભૂત કોણ. હવે આ જે બંને ખૂણા છે એ બંનેને જ્યારે એ બંનેનો જે સાઇન છે એને ભાગવામાં આવે તો તે અચળ સંખ્યા મળે છે. ચળ અને અચળ વિશે પણ આપણે ગણિતમાં ભણીએ જ છીએ. તો આ જે આખો નિયમ છે sin i અને sin r વડે જ્યારે ભાગીએ ત્યારે અચળ સંખ્યા, તેનો જે જવાબ છે તે અચળ મળે છે. તે નિયમને સ્નેલનો નિયમ અથવા તો સ્નેલ્સ લો આવું કહેવામાં આવે છે. તો સ્નેલનો નિયમ એ અહીં આપણે વક્રીભવનમાં જોવાના છે. હવે આના જે કંઈ દાખલાઓ આપણે એકાદ સોલ્વ કરીશું, પણ એ આવતા પાર્ટની અંદર જ્યારે આપણે માત્ર સૂત્રોની ચર્ચા કરવાના છીએ ને ત્યારે જોઈશું. અને બીજું, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને લંબ એક જ સમતલ પર આવેલા હોય છે. આ જ સેમ નિયમ આપણે પરાવર્તનમાં પણ જોયો અને આ જ સેમ નિયમ આપણે અહીં પણ જોઈએ છે. આ નિયમ સેમ જ છે, ફક્ત અહીં સ્નેલ્સ લો આપણને એક્સ્ટ્રા જોવા મળે છે. તો હવે આપણે એક સામાન્ય વિચારણા કરવાની છે કે જ્યારે વક્રીભવન થાય છે તો ક્યારે અરીસામાં પરાવર્તન થાય છે અને પ્રકાશ પાછો ફેંકાય છે, પરંતુ વક્રીભવન શામાં થાય છે? વક્રીભવન લેન્સમાં થાય છે. લેન્સ તમે બરાબર વિચારી રહ્યા છો, આંખમાં નાખવાની લેન્સ અથવા તો ચશ્મામાં પણ ઉપયોગ થાય છે. તો આ પ્રકારની જે લેન્સ છે એમાં પણ
પ્રતિબિંબ રચાય છે એની અંદર પણ એવી જ બધી કન્ડિશન હોય છે જેવી આપણે અરીસામાં જોઈ ચૂક્યા છીએ. તો હવે લેન્સના પ્રકાર વિશે જોઈએ અને લેન્સમાં કેવી રીતે પ્રતિબિંબ રચાય છે તેના વિશે જોઈએ. લેન્સના મુખ્યત્વે બે પ્રકાર છે, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ, કે જે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. હવે આ જોઈએ, આ છે બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સમાં તમે જોઈ શકો છો કે જ્યારે કિરણ પસાર થાય છે ત્યારે તે પાછળના ભાગે એક જગ્યાએ તેનું કેન્દ્રીકરણ થાય છે, એટલે કે બધા જ કિરણો એક જગ્યાએ ભેગા મળે છે અને આ બહિર્ગોળ લેન્સ છે. હવે તમને એક માહિતી હજુ આપવા માંગીશ કે આ જે લેન્સ છે એને તમે વચ્ચેથી જ્યારે આ રીતે ભાગ કરો છો ત્યારે તમે જોઈ શકો છો કે આ રીતે તમે બે અરીસાઓ જોઈ શકો છો. આ બે બહિર્ગોળ અરીસાઓ જ્યારે ભેગા થાય છે ત્યારે એક બહિર્ગોળ લેન્સ બને છે. અને હવે જોઈએ અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ આ રીતે છે. હવે આ લેન્સમાં જ્યારે પ્રકાશ જાય છે ત્યારે પ્રકાશનું કોઈ જગ્યાએ કેન્દ્રીકરણ થતું નથી, પરંતુ તે અલગ અલગ દિશાએ ગતિ કરે છે. હવે અહીં પણ સેમ વસ્તુ, જ્યારે તમે તેને વચ્ચેથી આ રીતે અલગ કરીને જોશો ત્યારે અહીં પણ તમને બે અંતર્ગોળ અરીસા જેવી આકૃતિ દેખાશે. હું એમ નથી કહેતી કે આ અંતર્ગોળ અરીસાથી બને છે, પરંતુ આ પ્રકારની આકૃતિ આપણે સમજવા માટે લઈ શકીએ છીએ કે બે અંતર્ગોળ અરીસાના સંયોજન સ્વરૂપે આપણે લેન્સ મેળવીએ છીએ. તો હવે આપણે જેવી રીતે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસામાં જોયું હતું કે વસ્તુને અલગ અલગ અંતરે મૂકતા તેનું પ્રતિબિંબ કેવું રચાય છે, અહીં પણ આપણે જોવાના છીએ કે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ એ બંનેને અલગ અલગ અંતરે મૂકતા વસ્તુને અલગ અલગ અંતરે જ્યારે મૂકીએ તો તેનું પ્રતિબિંબ ક્યાં રચાય. એના પહેલા હું તમારું ધ્યાન એક હજી બાબત પર દોરીશ. હવે તમે યાદ કરો કે જ્યારે આપણે ગયા વિડીયોમાં ચર્ચા કરી હતી ત્યારે અંતર્ગોળ લેન્સની આપણે વાત કરી હતી. અંતર્ગોળ લેન્સના આપણે 6 અલગ અલગ જગ્યાએ વસ્તુ મૂકી હતી અને કેવું પ્રતિબિંબ રચાય છે તેનું અવલોકન પણ કર્યું હતું. અને બહિર્ગોળ આપણે જ્યારે બહિર્ગોળ અરીસાની વાત કરીએ ત્યારે આપણે ત્યાં માત્ર બે જ પ્રકારે જોયા હતા, એટલે કે બે જ સ્થાને વસ્તુ મૂક્યા હતા. આ અરીસાની વાત છે. અરીસાની વાત કરતા અંતર્ગોળ અરીસામાં આપણે 6 અલગ અલગ જગ્યાએ વસ્તુ મૂકી હતી અને બહિર્ગોળ અરીસામાં બે અલગ અલગ જગ્યાએ વસ્તુ મૂકી હતી. આ રીતે આપણે કુલ 8 આકૃતિઓ ભણ્યા હતા. પણ હવે જ્યારે લેન્સની આપણે વાત કરીશું ત્યારે આપણે બહિર્ગોળ લેન્સના માં 6 અલગ અલગ જગ્યાએ વસ્તુ મૂકીશું અને અંતર્ગોળ લેન્સમાં 2. એટલે કે અહીં હિસાબ આ લોકોનો બરાબર થઈ ગયો. એટલે કે અહીંયા 6 છે અંતર્ગોળમાં, તો અહીંયા 2 છે અને અહીંયા 2 છે તો અહીંયા 6 છે. તો તમારે આ વસ્તુ અહીંયા ધ્યાન રાખવાનું છે. હવે આપણે સૌપ્રથમ બહિર્ગોળ લેન્સની અંદર જોઈએ કે વસ્તુને અલગ અલગ અંતરે મૂકતા કેવી રીતે તેનું પ્રતિબિંબ રચાય છે. તો હવે જ્યારે આપણે બહિર્ગોળ લેન્સની વાત કરીએ ત્યારે એની અંદર અમુક નિયમો અલગ હોય છે. જેમ કે અહીં તમે જોઈ શકો છો કે f1 f2. હવે જેમ મેં તમને કહ્યું કે બે અરીસાઓ જોડીને આ રીતે લેન્સ બને છે એવું આપણે માનીને ચાલવાનું છે. તો તમે અહીંયા જુઓ કે આ ધારો કે બહિર્ગોળ આ આખી આ ભાગની આકૃતિને તમે ભૂલી જાઓ, સમજી લો કે આ એક અલગ જ આકૃતિ છે. તો અહીં તમે જુઓ કે આ બંને ને અલગ કરતા આ બહિર્ગોળ લેન્સ છે અને જેમ આપણે f1 c f અને c દર્શાવતા હતા એ જ રીતે છે. અહીં આપણે p દર્શાવતા હતા, પરંતુ અહીં આપણે એને o દર્શાવવાના છીએ. તો આ તો સરખું જ છે. એવી રીતે આપણે અરીસા નંબર 1 વિશે વિચાર્યું. હવે અહીં અરીસા નંબર 2 વિશે વિચારીએ ત્યારે આપણે અહીં f અને અહીં c આ રીતે દર્શાવીશું. બરાબર? તો અહીં તમને બે અરીસા છે એટલે તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે અહીં f1 f2 c1 c2 આ
આવશે અને બંને તરફ આપણે જ્યારે લખતા હોઈએ ત્યારે આપણી જે ડાબી તરફ છે ત્યાં આપણને F1C1 આ રીતે દર્શાવવાનું છે અને જમણી તરફ F2C2 આ રીતે દર્શાવવાનું છે. અને એટલું એક સામાન્ય એ બાબત છે કે ભાઈ અહીં વચ્ચેથી આ જે ભાગ પાડવામાં આવ્યા છે આ તૂટક રેખા દ્વારા, સમજી લો કે આ બંને અલગ અલગ આકૃતિ છે અને આકૃતિ નંબર 1 અને આકૃતિ નંબર 2 એવું ઇમેજિન કરેલું છે. તેથી અહીં F1C1 F2C2 અને એ બંને માત્ર એક જ કેન્દ્ર છે અને એ છે O. હવે આપણે સમજીએ કે વસ્તુને આપણે મૂકેલી છે અનંત અંતરે. જ્યારે અહીંના જે ડાયાગ્રામ તમે આની અંદર શીખવાના છો, જે આકૃતિ બનાવવાની જે પદ્ધતિ છે જે ખૂબ સરળ છે, કારણ કે જ્યારે કોઈ પણ કિરણ આવશે ત્યારે તે અહીં વચ્ચેના ભાગમાંથી વાંકી વળી જશે અને F2 માંથી પસાર થઈ જશે. અને હવે જ્યારે તમારે એ કિરણની આકૃતિ જોઈતી હોય ત્યારે તમારે એ વસ્તુથી લંબાવીને O માંથી પસાર કરીને કિરણ કાઢવાનો છે અને એ કિરણ જે છે એ તમારું પ્રતિબિંબ છે. હવે અહીં અનંત અંતર છે એટલે અનંત અંતરમાં આપણે આ વસ્તુ માની શકીએ નહીં. જ્યારે અનંત અંતરેથી પ્રકાશ આવે છે ત્યારે શું થાય છે? એનું કેન્દ્રીકરણ F2 પર થાય છે. એટલે કે એનું કેન્દ્રીકરણ F2 પર થાય એટલે તેનું પ્રતિબિંબનું જે સ્થાન છે તે F2 પર છે અને જે વસ્તુનું સ્થાન છે તે અનંત અંતરે છે. અને કેવું રચાશે? તો અહીં તમે જોઈ શકો છો કે એક નાનકડા બિંદુ પર જ કેન્દ્રીકરણ થાય એટલે અત્યંત નાનું તેનું પ્રતિબિંબ રચાશે, કારણ કે એક નાનકડા બિંદુ પર કેન્દ્રીકરણ થાય છે. અને જેમ મેં તમને કહ્યું કે લેન્સની અંદર જે આકૃતિ રચાય છે તે ઊંધી હોય છે અને વાસ્તવિક હોય છે. તો અહીં પ્રતિબિંબનો પ્રકાર ઉલટું અને વાસ્તવિક છે. આ જે પ્રકાર, આ છે સ્થાન અને આ છે પરિમાણ. ઓકે, તો હવે આપણે છેલ્લે સુધી એ જ જોવાનું છે કે એનો જે પ્રકાર છે તે ઉલટું અને વાસ્તવિક અને ઉલટું છેલ્લે સુધી રહેશે. માત્ર છેલ્લી આકૃતિમાં અપવાદરૂપ જે કિસ્સો છે એની અંદર બદલાશે, તો ત્યારે હું તમને કહી દઈશ. હવે ત્યાંથી આપણે અંતર ખસાડીને જરીક નજીક લાવીએ એટલે C થી થોડે દૂર આપણે વસ્તુને મૂકી દઈએ. હવે અહીં જ્યારે આપણે C થી થોડે દૂર વસ્તુને મૂકીશું ત્યારે જેમ મેં તમને સમજાવ્યું હમણાં કે આપણે એક કિરણ પસાર કરવાનું છે કે જે અડધેથી વાંકું વળીને C કેન્દ્રમાંથી F કેન્દ્રમાંથી પસાર થશે અને બીજું O માંથી પસાર થશે. એ બંને જે જગ્યાએ છે એ તમારું પ્રતિબિંબ. હવે જો પ્રતિબિંબ કેવું છે? તે વસ્તુથી નાનું છે. પ્રતિબિંબ ઉલટું અને વાસ્તવિક છે અને તેનું સ્થાન F2 અને C2 ની વચ્ચે છે. આ જે આકૃતિઓ છે બહિર્ગોળ લેન્સની તે ખૂબ સરળ આકૃતિઓ છે. બધામાં જ એક જ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે. તમારે ખાલી અનંત અંતરે જ્યારે વસ્તુ મૂકો છો ત્યારે તમારે થોડું કદાચ યાદ રાખવું પડે, બાકી બધું જ સરખું જ છે. હવે આપણે જરાક નજીક લઈ જઈએ વસ્તુને અને આપણે જે C1 છે એના પર વસ્તુ મૂકીએ. એક કિરણ પસાર કરવાનું અડધેથી વાંકું વાળીને F2 પર. બીજું અહીંથી જ કિરણ નીકળશે જે O પરથી પસાર થઈને જ્યાં છેદશે તેનું વસ્તુનું પ્રતિબિંબ રચાશે. તો હવે તમે જોઈ લો સ્થાન છે C1 અને જે પ્રતિબિંબનું જે સ્થાન છે એ છે C2. એટલે પ્રતિબિંબ C2 જે કેન્દ્ર છે ત્યાં રચાશે. વસ્તુ જેટલું જ અહીં પરિમાણ દેખાય છે, વસ્તુ જેટલું અહીં આપણને પ્રતિબિંબનું પરિમાણ દેખાશે. અને કેવું છે? ઉલટું છે, વાસ્તવિક છે. હવે આપણે જરીક હજી ખસાડીએ અને C1 અને F1 ની વચ્ચેના ભાગમાં આપણી વસ્તુને મૂકી જોઈએ. અહીં તમે જુઓ કે C1 અને F1 ની વચ્ચે
મૂકેલી છે, કિરણ પસાર કરી F2 માં જશે, O પરથી કિરણ પસાર થશે. આ રીતનું ડાયાગ્રામ બનશે અને જે વસ્તુનું પ્રતિબિંબ છે તે વસ્તુથી મોટું હશે અને અહીં તે C2 થી પણ આગળ, C2 થી પાછળના ભાગમાં રચાશે. તો આપણે લખી શકીએ કે C2 થી દૂરના ભાગમાં આપણું પ્રતિબિંબ રચાશે અને આ ઉલટું છે અને વાસ્તવિક છે. હવે આપણે વસ્તુને પાછળ જરા ખસેડવાના છીએ અને F1 પર આપણે વસ્તુને મૂકીને જોવાના છે. તો ચાલો જોઈએ. તો ચાલો હવે આપણે વસ્તુને F1 બિંદુએ મૂકીને જોઈએ. જ્યારે આપણે વસ્તુને F1 બિંદુએ રાખીએ છીએ ત્યારે તે F2 માંથી આ રીતે પસાર થાય છે અને O માંથી પસાર થઈને આ બંને રેખાઓ છેદશે તો ખરી, પણ તે કયા અંતરે? અનંત અંતરે જઈને છેદે છે, એટલે પ્રતિબિંબ પણ અનંત અંતરે રચાશે. અને જે પ્રતિબિંબ રચાશે એનું પરિમાણ ખૂબ વધારે મોટું હશે અને જેમ આપણને પહેલાથી જ ખબર છે કે પરિમાણ વાસ્તવિક હશે અને ઉલટું હશે. હવે આપણે અપવાદરૂપ કિસ્સાની માહિતી મેળવવાના છીએ. અપવાદરૂપ કિસ્સો એટલે કે F1 અને O એ બંનેના વચ્ચે જ્યારે આપણે વસ્તુને મૂકીએ ત્યારે હવે અહીં આ રીતે જે રેખા, જે કિરણ પસાર થાય છે તે F2 માંથી પસાર થશે અને O માંથી પણ પસાર થશે. પણ તમે અહીંયા જોઈ રહ્યા છો કે તે એકબીજાથી દૂર જઈ રહી છે. અહીં જ્યારે એકબીજાથી દૂર જાય છે તો તે એકબીજાને કેવી રીતે છેદી શકે? એટલે તે આ બાજુ ક્યારેય આગળ જતા છેદતી નથી, પરંતુ જ્યારે આપણે આ તરફ વિચાર કરીએ ત્યારે તે લેન્સની જે બાજુએ છે તે જ બાજુ પર છેદશે અને તે પણ જ્યારે પ્રતિબિંબ મળશે ત્યારે તે C થી પણ દૂર મળશે. એટલે કે જે બાજુએ વસ્તુ છે એ બાજુએ તેનું વસ્તુ છે ત્યાં જ તેનું પ્રતિબિંબ રચાશે. અને વસ્તુનું પ્રતિબિંબ તમે અહીં જોઈ શકો છો કે ખૂબ વધારે મોટું છે અને અહીં કારણ કે પ્રતિબિંબ ઉપરના તરફ છે એટલે કે તે સીધું છે અને જ્યારે તે ચત્તુ હોય ત્યારે તે આભાસી હોય. આભાસી અને ચત્તુ એટલે આ જ છે આપણો અપવાદરૂપ કિસ્સો. તો અહીં આપણે આખા બહિર્ગોળ લેન્સમાં અલગ અલગ સ્થાને વસ્તુઓને મૂકી જોઈ છે અને કેવું પ્રતિબિંબ રચાય છે તેની માહિતી પણ મેળવી ચૂક્યા છીએ. તો હવે આપણે અંતર્ગોળ લેન્સની વાત કરીએ કે એની અંદર આપણે એટલે નિશ્ચિત રહેવાનું છે કારણ કે એની અંદર આપણે માત્ર બે જ આકૃતિઓને સમજવાના છીએ અને બે જ એવા અંતરો છે કે જ્યાં આપણે વસ્તુને મૂકવાના છે. તો ચાલો હવે આપણે અંતર્ગોળ લેન્સની વાત કરીએ. અંતર્ગોળ લેન્સની અંદર જ્યારે આપણે વસ્તુનું પ્રતિબિંબ રચીએ છીએ ત્યારે આપણે માત્ર બે જ જગ્યાએ મૂકવાનું છે. એક તો અનંત અંતરે વસ્તુ મૂકીશું અને બીજું અનંત અંતરથી O જે કેન્દ્ર છે એ બંનેની વચ્ચે આપણે કોઈ પણ જગ્યાએ તેને મૂકી શકીએ. તો હવે આપણે જોઈએ, જ્યારે આપણે વસ્તુને અનંત અંતરે મૂકીએ છીએ ત્યારે તે પ્રકાશ આવે છે અને આ રીતે અંતર્ગોળ અરીસો હોવાને કારણે તે પ્રકાશ અલગ અલગ દિશાએ ગતિ કરે છે પરંતુ એક જગ્યાએ કેન્દ્રિત થતા નથી. ત્યારે આપણે ઉભી દિશામાં જોવાનું છે અને આ રીતે તે F1 પર તેમનું કેન્દ્રીકરણ થાય છે. એટલે કે જે આપણું પ્રતિબિંબ છે તે F1 પર રચાશે અને જેટલા પણ અંતર્ગોળ અરીસા છે એની અંદર જે પ્રતિબિંબ રચાશે તે વાસ્તવિક ઉલટું નહીં પરંતુ આભાસી અને ચત્તુ રચાશે. આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાશે અને આ માત્ર એક બિંદુએ કેન્દ્રિત થાય છે એટલે નહીવત અથવા તો બિંદુ જેટલું તેનું પરિમાણ હશે. તેનું પરિમાણ માત્ર એક બિંદુ જેટલું જ હશે. તો
આ રીતે અનંત અંતરે વસ્તુ મૂકતા તે F1 પર કેન્દ્રિત થાય છે, ખૂબ નાનું પ્રતિબિંબ રચાય છે અને તે પ્રતિબિંબ આભાસી અને ચત્તું હોય છે. અહીં જ્યારે બીજા કેસની વાત કરીએ ત્યારે આપણે કોઈ પણ જગ્યાએ વસ્તુને મૂકી શકીએ છીએ. તો અહીં વસ્તુને જ્યારે આપણે મૂકીએ ત્યારે તે આ રીતે વેરવિખેર થતા હોય તે કિરણ દૂર જાય છે અને O પરથી જ્યારે આપણે કિરણ પસાર કરીએ ત્યારે તે કોઈ પણ જગ્યાએ એકબીજાને છેદવાના હોતા નથી. ત્યારે આપણે ઊંધી દિશામાં જોઈએ તો F1 અને O એ બંનેની વચ્ચે આ કિરણ છેદે છે અને આ જે બિંદુએ છેદે છે અહીં આ પ્રતિબિંબની રચના થાય છે. આ પ્રતિબિંબ પણ આભાસી હોય છે અને ચત્તું હોય છે. તમે જોઈ શકો છો કે વસ્તુ કરતાં તેનું જે પ્રતિબિંબ છે તે નાનું રચાય છે, એટલે આ પ્રતિબિંબનું પરિમાણ નાનો છે અને પ્રતિબિંબ રચાય છે F1 તથા F1 અને O ની વચ્ચે રચાય છે. તો આ રીતે અહીં આપણે અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ ના જેટલા પણ અલગ અલગ કેસ છે, અલગ અલગ જગ્યાએ વસ્તુ મૂકીને જોઈ લીધું છે કે તેમના પ્રતિબિંબ ક્યાં ક્યાં રચાય છે. હવે મેં જેમ તમને કાલે કહ્યું હતું તેમ તમે આ કોષ્ટકને પણ યાદ રાખી શકો છો અને લેન્સની અંદર તો ખાસ આકૃતિ દોરવું ખૂબ જ સરળ છે. એટલે કે F2 જ્યાં છે F2 પર આપણે કિરણ લઈ જવાનું છે. જ્યારે આપણે બહિર્ગોળ લેન્સની વાત કરીએ ત્યારે F2 પર કિરણ લઈ જવાનું છે અને O માંથી પસાર કરવાની છે. જ્યાં છેદે ત્યાં આપણું પ્રતિબિંબ આપણને મળી જાય છે. અને અહીં અંતર્ગોળ જે લેન્સ છે ત્યાં કિરણો દૂર દૂર જાય છે અને છેદતા નથી. તો એ છેદશે જે બાજુએ આપણે વસ્તુ મૂકેલી છે એ જ બાજુએ છેદશે. તો હવે આપણે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન બંને ભણી ગયા છીએ. હવે માત્ર એક વિડિયો એટલે કે પાર્ટ 3 અપલોડ થશે. એની અંદર આપણે જોવાના છીએ કે જેટલા પણ સૂત્રો આપેલા છે, લેન્સનું સૂત્ર, અરીસાનું સૂત્ર, આ બધા સૂત્રો સમજવાના પણ છે અને આ જે કંઈ સૂત્રો છે એનો કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ અને કેવા દાખલાઓ આવે એ જોવાના છે. તો જો તમે અત્યાર સુધી મેટ્રિક પાસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો કે જેથી કરીને તમને આ પ્રકારના કોઈ પણ દાખલા પરીક્ષામાં આવે ત્યારે તમારે આમ તેમ ફાંફા ન મારવા પડે અને એ દાખલા પણ તમે સરળતાથી ગણી શકો. થેન્ક યુ સો મચ.